નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે અલગ અલગ પરીક્ષાઓ લેવામાં આવી હતી એની અંદર કયા વિદ્યાર્થીઓના પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે HNGUની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમારે એના પર આવી જવાનું છે. જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. પછી સિલેક્ટ એક્ઝામ યર છે એની અંદર તમારી જે પણ પરીક્ષા તમે જ્યારે પણ આપી હોય તમારે એ સિલેક્ટ કરી લેવાની છે. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓએ ઓક્ટોબર 2024 અને નવેમ્બર 2024ની અંદર એક્ઝામ આપેલી છે એમના પરિણામ છે એ આવવાના શરૂ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ઓક્ટોબર 2024 છે એના પર હું પહેલાં ક્લિક કરું છું અને પછી સબમિટ આપી દઉં છું. જેવું તમે સબમિટ આપશો તો જે આ ઓક્ટોબર 2024ના જે રિઝલ્ટ છે એ આવી ગયા છે. પરંતુ જે મેઇન રિઝલ્ટ એ આવે છે એ છે નવેમ્બર 2024 જે સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષાઓ લેવામાં આવી હતી એની અંદર તમે જોઈ શકો છો MA સેમેસ્ટર 3 ઇંગ્લિશનું પરિણામ છે એ આવી ગયું છે. MA સેમેસ્ટર 3 ગુજરાતીનું પરિણામ છે એ આવી ગયું છે. MA સેમેસ્ટર 3 હિન્દીનું પરિણામ છે એ આવી ગયું છે. MA સેમેસ્ટર 3 હિસ્ટ્રીનું પરિણામ આવી ગયું છે. MA સેમેસ્ટર 3 પોલિટિકલ સાયન્સનું પરિણામ આવી ગયું છે. MA સેમેસ્ટર 3 સંસ્કૃતનું પરિણામ આવી ગયું છે. MA સેમેસ્ટર 3 સોશિયોલોજી છે. આ MA સેમેસ્ટર 3ના તમામ વિષયોના પરિણામ છે એ આવી ગયા છે. આ સાથે સાથે સેમેસ્ટર 5ની અંદર વાત કરીએ તો BSW સેમેસ્ટર 5, MRS સેમેસ્ટર 3 અને MRS સેમેસ્ટર 3 જે છે એ રેગ્યુલરનું પરિણામ છે એ આવી ગયું છે. તમે જોઈ શકો છો જે પરીક્ષાઓ યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 3 અને 5, અનુસ્નાતક સેમેસ્ટર 3 અને સ્નાતક સેમેસ્ટર 5ની પરીક્ષાઓ નવેમ્બર 2024ની અંદર લેવામાં આવી હતી એના પરિણામ છે એ આવવાના શરૂ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એના નીચે કોમર્સની અંદર પણ MCOM સેમેસ્ટર 3 રેગ્યુલર અને MCOM સેમેસ્ટર 3 રિપીટર વિદ્યાર્થી છે એમનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આ પરિણામો છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે અને જે સેમેસ્ટર 1 અને 2ના વિદ્યાર્થીઓ હોય એમનું પરિણામ જોવા માટે જે છે એ HNGU એપ છે એ ડાઉનલોડ કરવી પડશે અથવા તો ERPની અંદર લોગિન કરવું પડશે. એના પછી તેઓ એમનું જે પરિણામ છે એ જોઈ શકે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરી છે. Thank you so much for watching.